ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આંકડાશાસ્ત્રના લેક્ચરમાં પાર્ટ 2માં તમે સ્ટડી મટીરિયલનું પાના નંબર 14 કાઢો અને સવાલ 22 સંચય આવૃત્તિ વિતરણ એટલે શું? તો જુઓ જવાબ। સંચય આવૃત્તિ વિતરણમાં આપેલ વર્ગની આવૃત્તિ અને તેનાથી ઓછી કિંમત ધરાવતા બધા જ વર્ગોની આવૃત્તિના સરવાળાને તે વર્ગોની સંચય આવૃત્તિ કહેવાય છે। જે તે વર્ગને અનુરૂપ સંચય આવૃત્તિ વિતરણ દર્શાવતા વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહેવાય છે। દાખલા તરીકે નીચેના આવૃત્તિ વિતરણ માટે સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરો। તો જુઓ અહીંયા ધ્યાન, આપણે ઉદાહરણ માટે આવું એક આવૃત્તિ વિતરણ આપ્યું છે। સરળ બધાને યાદ રહે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 આવૃત્તિ છે। 5, 4, 6, 2, 8 કુલ 25 આપણે કાલ્પનિક બનાવેલું છે। હવે મારે કે સંચય આવૃત્તિ વિતરણ બનાવવું, તો જુઓ 0 થી 5ની આવૃત્તિ કેટલી છે? 5। તો એની 5 આવૃત્તિનો સરવાળો 5 અને સી 5। હવે તમે જુઓ બીજો વર્ગ લે 10 થી 20, તો એનથી ઓછી કિંમત ધરાવતા તો ઉપરના વર્ગની 5 અને 4નો સરવાળો થશે 9, અથવા તો 4 અને 5 પણ તમે લઈ શકો। તમને સમજાય કે જે તે વર્ગની આવૃત્તિ અને તેનાથી ઓછી કિંમત ધરાવતા વર્ગોની આવૃત્તિનો સરવાળો। વ્યાખ્યામાં આપણે એવું કીધું છે, તો વ્યાખ્યા મુજબ સમજાવું। 10 થી 20ની સંચય આવૃત્તિ લેવી હોય તો 4 વત્તા 5, 20 થી 30ની લેવી હોય તો 6। એનાથી ઓછી કિંમત ધરાવતા વર્ગો કયા છે? ઉપરના વર્ગો 6 વત્તા 4 વત્તા 5 15। 30 થી 40 લેવી હોય તો 2 વત્તા 6 વત્તા 4 વત્તા 5, જો 2 વત્તા 6 વત્તા 4 વત્તા 5 તમે આમ લખી શકો। અને 40 થી 50ની સંચય આવૃત્તિ એટલે કે તેની આવૃત્તિ અને તેનાથી ઓછી કિંમત ધરાવતા બધા જ વર્ગોની આવૃત્તિના સરવાળાને સંચય આવૃત્તિ કહેવાય છે। તો 8 વત્તા 2 વત્તા 6 વત્તા 4 વત્તા 5, તો આ CF એટલે સંચય આવૃત્તિ, અંગ્રેજીમાં એને કહેવાય છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, CF। તો સંચય આવૃત્તિ, તો જો સંચય આવૃત્તિની વ્યાખ્યા તમને યાદ રહી ગઈ હશે। જે તે વર્ગની આવૃત્તિ અને તેનાથી ઓછી કિંમત ધરાવતા વર્ગોની આવૃત્તિના સરવાળાને સંચય આવૃત્તિ કહેવાય છે, અને તેવા આવૃત્તિ વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહેવાય છે। હવે થી ઓછા અને થી વધુ પ્રકાર, થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ। તો જો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એટલે શું? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એટલે શું? તો જવાબ, સતત આવૃત્તિ વિતરણમાં આપેલ વર્ગની ઉર્ધ્વસીમા બિંદુથી ઓછી કિંમત ધરાવતા બધા જ વર્ગોના, અહીંયા ધરાવતા લખજો, ઓછી કિંમત ધરાવતા બધા જ વર્ગોની આવૃત્તિના સરવાળાને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય છે। તો જો ઉર્ધ્વસીમા બિંદુથી, તો તમને ખબર છે આ અધસીમા બિંદુ, આ ઉર્ધ્વસીમા, એનાથી ઓછી કિંમત ધરાવતા। હવે ત્યાર પછીનો સવાલ છે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એટલે શું? તો જવાબ કે સંચય આવૃત્તિ વિતરણમાં આપેલ વર્ગનું અધસીમા બિંદુ અને તેનાથી વધુ કિંમત ધરાવતા બધા જ વર્ગોની આવૃત્તિના સરવાળાને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય છે। મિત્રો અહીંયા બે બાજુમાં મેં વ્યાખ્યા લખી છે, એ તમને સમજવા માટે, એટલા માટે કે થી ઓછા પ્રકારમાં કયું બિંદુ ધ્યાનમાં લેવાનું? ઉર્ધ્વસીમા બિંદુ, અને તેનાથી ઓછી કિંમત ધરાવતા એટલે ઉર્ધ્વસીમા બિંદુથી બધી ઉપરની અધસીમા બિંદુ, થી વધુમાં અધસીમા બિંદુ લીધું છે, અને ત્યારથી એનાથી વધુ કિંમત ધરાવતા બધા જ વર્ગોની આવૃત્તિના સરવાળાને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય છે। તો થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ। ચાલો હવે આપણે સવાલ નંબર આગળ જઈએ, અને તમને અહીંયા સમજાવેલું પણ છે, જુઓ। તો નીચેના આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરો। તો રકમ તો આપણી એની જ છે, 0 થી 10ની બદલે આપણે શું લખ્યું છે? અનિવારક બનાવ્યું છે। 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50
એટલા માટે અની વર્ગ તમને સમજવામાં સહેલું પડે. આવૃત્તિ છે 5, 4, 6, તો થી ઓછા પ્રકારનું. ચાલો તો અહીંયા આપણે એનું ઓછામાં કયું જોઈએ? ઉર્ધ્વસીમા બિંદુ. તો ઉર્ધ્વસીમા બિંદુ આનું 10.5 છે, અધસીમા બિંદુ આનું 0.5 છે. 0.5 બાદ કરો, 0.5 ઉમેરો. અહીંયા અધસીમામાંથી 0.5 બાદ કરવાના, ઉર્ધ્વસીમામાં 0.5 બાદ કરવા ઉમેરવાના. તો આનું ઉર્ધ્વસીમા બિંદુ જો 10.5 છે અને તેનાથી ઓછી કિંમત કોઈ ઉપર છે નહીં, માટે 5. ચાલો તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. ચાલો તમને સમજાવું છું. ઉર્ધ્વસીમા બિંદુ તો પહેલાં દરેક વર્ગના ઉર્ધ્વસીમા બિંદુ આપણે લખી લઈએ. જો 10.5, 20.5, 30.5, 40.5 અને 50.5. તો અહીંયા એનાથી ઓછી કિંમત 5 છે. હવે 20.5માં તો આ 5 + 4, અથવા તમે 4 + 5 પણ કરી શકો. 30.5માં 6, 4, 5. 40.5માં 2, 6, 4, 5, 2, 6, 4, 5 અને 50.5માં 8, 2, 6, 4, 5. તો સરવાળો 25. આનો સરવાળો કરો. અહીંયા બે નામ ઊંધું લખ્યું છે, ખરેખર આમ લખાય 8 + 2 + 6 + 4 + 5. એટલે આમ ખબર પડે. તો વ્યાખ્યા: ઉર્ધ્વસીમા બિંદુ અને તેનાથી ઓછી કિંમત ધરાવતા બધા જ વર્ગોને આવૃત્તિના સરવાળાને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય છે. તો મિત્રો, થી ઓછામાં કયું બિંદુ ધ્યાન રાખવાનું? ઉર્ધ્વસીમા બિંદુ. અને એનાથી ઓછી કિંમત ધરાવતા બધા વર્ગો એ ક્યાં હોય? ઉપર હોય. આમ જુઓ, અહીંથી ઉપર જવાનું, ઉપર જવાનું, એની આવૃત્તિ હોય એના સરવાળાને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ કહેવાય. અને આવા આવૃત્તિ વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો અહીંયા આપણે 0.5 બાદ કરી અને અધસીમા બિંદુ લખી નાખીએ. ચાલો તો અધસીમા બિંદુ પાના નંબર 17 પર જુઓ. અધસીમા બિંદુ તો 0.5, 10.5, 20.5, 30.5 અને 40.5. 0.5 આપણે બાદ કર્યા. હવે અધસીમા બિંદુ અને તેનાથી વધુ કિંમત ધરાવતા બધા જ વર્ગોની આવૃત્તિના સરવાળાથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. તો જો એની 5 પછીના વર્ગોની બધી જ આવૃત્તિનો સરવાળો લીખો. 4, 6, 2 અને 8, કુલ 25. 10.5 લઈએ તો એ અને તેનાથી વધુ કિંમત ધરાવતા, વધુ કિંમત ક્યાં હોય? નીચે હોય. તો નીચેના આની પોતાની આવૃત્તિ 6 છે અને એનાથી હેઠળના વર્ગો છે 4, 6 અને 2, એની આવૃત્તિ તો 20 થાય. ત્રીજો વર્ગ લઈએ તો એની અધસીમા બિંદુ 20.5 અને એનાથી વધુ કિંમત ધરાવતા વર્ગો ક્યાં હોય? નીચે હોય. તો એની આવૃત્તિ 6 અને નીચેના 2 અને 8. તો અહીંયા 6, 2, 8, 16 થઈ. હવે 30.5 લઈએ તો એની આવૃત્તિ 2 છે અને એની પછીનો નીચેની 8 છે. એવી રીતે છેલ્લો વર્ગ 40.5નું અધસીમા બિંદુ અને એની આવૃત્તિ 8 છે. એનાથી વધુ કિંમત ધરાવતો વર્ગ છે નહીં. તો મિત્રો, તમને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ સમજાઈ ગયું હશે. એમાં ઉર્ધ્વસીમા બિંદુ લેવાનું અને એનાથી ઓછી કિંમત ધરાવતા વર્ગો હોય, એટલે કે બધા ઉપર હોય વર્ગો, એની આવૃત્તિના સરવાળાને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. અને થી વધુમાં કયું બિંદુ ધ્યાનમાં લેવાનું? અધસીમા બિંદુ. અને એનાથી વધુ કિંમત ધરાવતા બધા જ વર્ગોની આવૃત્તિના સરવાળાને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય છે. હવે પછીનો એક સવાલ છે કે કોઈ પણ વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ કેવી રીતે મેળવાય? તો ધ્યાન રાખજો. સાહેબે મૌખિક શીખવાડ્યું કે અધસીમામાં 0.5 બાદ કરો તો અધસીમા બિંદુ મળે, 0.5 ઉમેરો તો ઉર્ધ્વસીમા બિંદુ મળે. આ નિયમ સંપૂર્ણ સાચો છે, પરંતુ ક્યારે? કે વર્ગો આવા હોય 10 થી 20, 11 થી 20, પછી 21 થી ચાલુ થતું. 20 અને 21 વચ્ચે એકનો જ ગાળો હોય તો એના બે ભાગ કર્યા છે. એકમાં 20 પછી 21 થી ચાલુ થયું તો 21 થી 30, પછી 31 થી ચાલુ થતું હોય તો 30 અને 31 વચ્ચે કેટલી જગ્યા છે? 1. એનું અડધું 0.5. તો 0.5 બાદ કરો, 0.5 ઉમેરો. પણ વધુ હોય, ગાળો ઓછો હોય તો એના અડધું કરવું જોઈએ. એ આપણે આવે ત્યારે શીખવાડીશ. અહીંયા કોઈ પણ વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ કેવી રીતે મેળવાય? તો જવાબ આપ્યો છે કે કોઈ પણ વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ નીચેના સૂત્રથી મળે છે. તો ઉર્ધ્વસીમા બિંદુ બરાબર આપેલ વર્ગની ઉર્ધ્વસીમા
આપણને જે વર્ગ આપ્યો હોય એનું આપણે ઉર્ધ્વસીમા બિંદુ શોધવું છે. તો આપેલ વર્ગની ઉર્ધ્વસીમા વત્તા તેના પછીના વર્ગની અધસીમા છેદમાં 2. ચાલો તો જો અહીંયા ધ્યાન, આવૃત્તિ વિતરણ તો આપણને આપેલું છે, અહીંયા રકમ એની એ જ છે. આપણે ત્રીજા વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ મેળવીએ. તો ત્રીજો વર્ગ કયો છે? 21 થી 30. ચાલો એની ઉર્ધ્વસીમા કેટલી છે? ઉર્ધ્વસીમા બિંદુ મેળવું તો ઉર્ધ્વસીમા છે 30. પછીના વર્ગની અધસીમા કેટલી છે? 31. તો 30 વત્તા 31 ભાગ્યા 2. ચાલો તો અહીંયા 30.5 મળશે. તો ત્રીજા વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ 30 વત્તા 31 ભાગ્યા 2. તો આપેલ વર્ગની ઉર્ધ્વસીમા વત્તા તેના પછીના વર્ગની અધસીમા ભાગ્યા 2. તો 61 ભાગ્યા 2 30.5 મળ્યું. એવી જ રીતે કોઈ પણ વર્ગનું અધસીમા બિંદુ કેવી રીતે મેળવશો? તો કોઈ પણ વર્ગનું અધસીમા બિંદુ એવી રીતે મળે કે આપેલ વર્ગની અધસીમા વત્તા તેની ઉપરના વર્ગની, તેની અગાઉના વર્ગની ઉર્ધ્વસીમા છેદમાં 2. તો ત્રીજા વર્ગનું અધસીમા બિંદુ મેળવો. અહીંયા ત્રીજો વર્ગ છે 21 થી 30. તો આપેલ વર્ગનું અધસીમા બિંદુ 21, તેનાથી અગાઉના વર્ગનું અથવા તો ઉપરના વર્ગનું, તો અહીંયા 20 છે એનું ઉર્ધ્વસીમા બિંદુ. તો ત્રીજા વર્ગનું અધસીમા બિંદુ 21 વત્તા તેનાથી અગાઉના વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ 20 ભાગ્યા 2. તો અહીંયા ત્રીજા વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ બરાબર 20 વત્તા 21 વત્તા 20 ભાગ્યા 2. એટલે કે આપેલ વર્ગની અધસીમા વત્તા તેની અગાઉના વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો 41 ભાગ્યા 2 તો 20/5. ચાલો તો અહીંયા તમને બે નાના સવાલ એવા શીખવાડ્યા કે કોઈ પણ વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ કેવી રીતે મેળવાય અને કોઈ પણ વર્ગનું અધસીમા બિંદુ કેવી રીતે મેળવાય એ તમારે આજે શીખીને પાકું કરી લેવાનું છે. હવે પછીનો સવાલ છે કે કોઈ પણ વર્ગની મધ્ય કિંમત કેવી રીતે મેળવાય? તો સાવ સહેલું છે. મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો નીચેના આવૃત્તિ વિતરણ માટે ત્રીજા વર્ગની મધ્ય કિંમત મેળવો. તો આવૃત્તિ વિતરણ તો આપણને અહીં આપેલું છે, બધામાં આપણે કોમન રાખ્યું છે. 1 થી 10, 11 થી 20, 21 થી 30. ચાલો તો જુઓ ત્રીજા વર્ગની મધ્ય કિંમત તો અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. 21 વત્તા 30 ભાગ્યા 2, 51 ભાગ્યા 2, 25.5. તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત કેવી રીતે મેળવાય? તો અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો એ રીતે આપણે મેળવી લઈશું. ચાલો અને પાના નંબર 20 પર કોઈ પણ વર્ગની મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ જાણતા હોય તે પરથી અધસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ કેવી રીતે મેળવાય? તો જુઓ આપણને કોઈ પણ વર્ગની મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ ખબર હોય તો એના માટે સૂત્ર છે. તો અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. અધસીમા બિંદુ શોધવાનું છે, અધસીમા નહીં. તો અધસીમા બિંદુ કેવી રીતે મળી શકાય? કે મધ્ય કિંમતમાંથી અડધી વર્ગ લંબાઈ બાદ કરો. મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. ઉર્ધ્વસીમા બિંદુ કેવી રીતે મેળવી શકાય? તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત વત્તા અડધી વર્ગ લંબાઈ ઉમેરી દો, 1/2 વર્ગ લંબાઈ. તો જુઓ ઉપરના ઉદાહરણમાં ત્રીજો વર્ગ 21 થી 30 છે, તેની મધ્ય કિંમત 25.5 છે. તો મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ જાણતા હોય તો અને તેની વર્ગ લંબાઈ 10 છે. ચાલો તો ત્રીજા વર્ગનું અધસીમા બિંદુ મધ્ય કિંમત 25.5 માઇનસ 1/2 ગુણ્યા 10 એટલે કે 1/2 વર્ગ લંબાઈ. તો 25.5 માઇનસ 5 તો અધસીમા બિંદુ મળી ગયું 20.5, જે અગાઉ આપણે ગોતેલું હતું. એવી રીતે ત્રીજા વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ તો મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ. મધ્ય કિંમત 25.5 વત્તા 1/2 ગુણ્યા 10, 25.5 વત્તા 5 તો 30.5. તો અહીંયા આ 28મો પ્રશ્ન કેવો છે કે જો તમે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ જાણતા હોય તો અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ કેવી રીતે મેળવી શકાય? તો અધસીમા બિંદુમાં મધ્ય કિંમતમાંથી અડધી વર્ગ લંબાઈ બાદ કરવાની, 1/2 વર્ગ લંબાઈ. અને ઉર્ધ્વસીમા બિંદુમાં મધ્ય કિંમતમાં તમે અડધી વર્ગ લંબાઈ ઉમેરી દો. તો અહીંયા આજે 22 થી 28 નાના સવાલ શીખ્યા.
સંચય આવૃત્તિ વિતરણ કોને કહેવાય? થી ઓછા પ્રકારનું, થી વધુ પ્રકારનું. તેમજ મધ્ય કિંમત કેવી રીતે મેળવાય, ઉર્ધ્વ સીમા બિંદુ કેવી રીતે મેળવાય, અધર સીમા બિંદુ કેવી રીતે મેળવાય. અને એ તો 22 થી 28 સવાલ, એટલે કે 7 સવાલ આપણે શીખ્યા. 22, 23, 24, 25, 26, 27 ને 28. હવે આપણે આ આંકડાના પીરિયડની અંદર સ્વાધ્યાય 2.1 લેવાનો છે, જેથી તમને બધા દાખલા આવડે. તો અત્યારે આ તમને મેં જે મટીરિયલ આપ્યું છે 20 પાનાનું, એ તમારે 20 પાના પાકા કરી નાખવાના છે. જે સ્ટુડન્ટ પાસે મટીરિયલ ન હોય એ મેળવી લે. બરોબર? ચાલો.